કરજણ પોલીસે મોટી કાર્યવાહી કરી છે। લાખો રૂપિયાનો પાન પડીકીનો જથ્થો કે જે ટ્રકમાં લઈ જવાતો હતો, પરંતુ જ્યારે પોલીસને બાતમી મળી અને તેઓએ ટ્રક રોકી ત્યારે ટ્રક ડ્રાઈવર પાસેથી કોઈપણ જાતના આધાર પુરાવા કે બિલ મળ્યા ન હતો। ત્યારે 57 લાખ ઉપરાંતનો જથ્થો કબજે કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે બાતમીના આધારે NE4 એક્સપ્રેસ વે પર સાપા બોડકા બ્રિજ નજીક એક ટ્રકને રોકીને તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ટ્રકમાંથી રાજનિવાસ પાન મસાલાની 9,36,000 પડીકીઓ અને પ્રીમિયમ જાફરાની જરદાની 9,45,000 પડીકીઓ મળી આવી હતી। ડ્રાઈવર પાસે માલના બિલ્ટી કે અન્ય જરૂરી દસ્તાવેજો ન મળતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કર્યો હતો। પોલીસે ટ્રક, મોબાઈલ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ 57.03 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવર નારાયણ માવજી મીણાની અટકાયત કરી છે। હાલ કરજણ પોલીસ આ માલના સ્ત્રોત અને સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ હાથ ધરી રહી છે।